હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 73,088 પર 1,156 પોઈન્ટ્સના ઘટાડા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 22,147 પર 372 પોઈન્ટ્સના ઘટાડા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 47,574 પર 990 પોઈન્ટ્સના ઘટાડા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 32,199 પર 572 પોઈન્ટ્સના ઘટાડા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 20,385 પર 360 પોઈન્ટ્સના ઘટાડા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેઇનર અને લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેઇનરમાં કોઈ પણ ઇન્ડેક્સ નથી, જ્યારે ટોપ લૂઝરમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 33,368 પર 4.71% ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે લોવર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોંગ લોવર શેડો સાથે બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને નેગેટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર 46ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને એક સાઇડવેઝ ટુ નેગેટિવ ઝોનનું ઇન્ડિકેટ કરે છે. નિફ્ટી અત્યારે 22,147 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 22,300ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 22,600 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 21,800ના લેવલના નીચે ક્લોઝ આપે છે તો 21,400 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવના ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 20% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇઝમાં પણ 1.65%નો ઘટાડો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 25 એપ્રિલ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 22,500ની સ્ટ્રાઇક પર 1,40,364 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 22,000ની સ્ટ્રાઇક પર 1,56,568 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 22,500ની સ્ટ્રાઇક પર 29,814 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 21,800ની સ્ટ્રાઇક પર 40,427 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 22,000થી લઈને 21,700ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 22,200થી લઈને 22,400ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોંગ લોવર શેડો સાથે બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પર્ટિક્યુલર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર 50ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને એક સાઇડવેઝ ઝોનનું ઇન્ડિકેટ કરે છે. બેંક નિફ્ટી માટે 48,000થી 48,100ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 46,500નું સ્ટ્રોંગ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. અત્યારે બેંક નિફ્ટીમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 4% ડિક્રીઝ થયું છે અને પ્રાઇઝમાં પણ 2.4%નો ઘટાડો આવ્યો છે, જે લોંગ અનવાઇન્ડિંગનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 24 એપ્રિલ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 48,000ની સ્ટ્રાઇક પર 1,82,908 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 47,000ની સ્ટ્રાઇક પર 1,69,453 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 49,400ની સ્ટ્રાઇક પર 41,413 લોટની સાથે થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 47,000ની સ્ટ્રાઇક પર 77,634 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ ઝોન 47,000થી લઈને 46,600ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 48,000થી લઈને 48,300ના લેવલે રહેશે.